સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા છે। સત્તાધીશો અને તંત્ર શહેરમાં સ્વચ્છતા જાળવવામાં ઉદાસીન જોવા મળ્યા છે। કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના માર્ગ પર ગંદકી જોવા મળી રહી છે। હાથીખાના મુખ્ય માર્ગ કચરો ઠાલવાનો માર્ગ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કચરાના ઢગલાને લીધે પારાવાર ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે। आप जे बात करो छो जे जगह आ डम्पिंग जोन है ए प्राइवेट जगह है, ट्रस्टनी मालिकीनी जगह है। ए ट्रस्टीओ कम्पाउंड वॉल बनाई अने एने क्लीन करवाना हता एवी 6 महीना पहला बात हती। कॉर्पोरेशन ए लोकोने वारंवार नोटिस आपी है अने हालमां ज हमणां अठवाडिया पहला ज अमारा वॉर्ड ऑफिसरने कीधुं हतुं के भाई आ क्लीन करी अने आ तमे लोकोने नोटिस आपो के जेथी फरी आ वस्तु ना थाय। महानगरपालिका सफाई सेवको पण नाखता नजरे पड़े छे। तो તમારી વાત મહદઅંશે સાચી પણ છે। વડોદરા મહાનગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે અમુક એવા પ્રાઇવેટ પ્લોટો છે જેની અંદર કાનૂની તકરાર ચાલે છે, ખુલ્લા પ્લોટો છે, એ પ્લોટોની વિરુદ્ધ જે માલિકો છે એ માલિકોને પણ નોટિસ આપવાનું એક આયોજન થયું છે। એટલે જેટલા પણ ખુલ્લા પ્લોટો છે, પ્રાઇવેટ છે, સરકારી પ્લોટો છે, એની જવાબદારી જે માલિક હોય એ લોકોને સ્વચ્છતા મેન્ટેન કરવાની છે, એની પણ સૂચના અપાઈ ગઈ છે અને એ પ્રમાણેનું પણ આગલા દિવસોમાં ધ્યાન દોરવામાં આવશે।